200 રૂપિયાથી 150 રૂપિયા આપીને અમદાવાદ તરફ જાય છે। તે લોકો ખાનગી વાહન એટલા માટે પસંદ કરે છે કારણ કે બસ સ્પીડ ઓછી રાખે છે અને કાયદાકીય રીતે ચાલે છે, અને ખાનગી વાહનો ઝપાટાભેર ચાલે છે અને ગણતરીની મિનિટોમાં તમને સીટીએમ ઉતારી દેતા હોય છે। એટલા માટે જે પણ ગાડીમાં બેસે છે પેસેન્જર તે 100 થી 150 રૂપિયા આપે છે, પણ આ 100-150 રૂપિયા તેની કિંમત નથી। આ જે 200 રૂપિયા તેઓના જીવની કિંમત અંકાઈ છે તે એ છે કારણ કે જે પણ આ ઇકો અને અર્ટિકાના માલિકો છે, જે ઓનરો છે, તે લોકો ભરણ આપે છે દર મહિને 2000 રૂપિયા। એક સ્ટિંગ ઓપરેશન પણ એક નામાંકિત ચેનલ દ્વારા કરવામાં આવ્યું છે અને ત્યાં સાફ સાફ દેખાઈ આવે છે કે એક મહિનાના 2000 રૂપિયા લેવામાં આવે છે અને વચ્ચે વચ્ચે પણ અમુક રૂપિયા પડાવવામાં આવે છે। પોલીસોને દર મહિને હફતો પહોંચાડવામાં આવે છે અને પોલીસ તેઓને ત્યાંથી ભરીને પેસેન્જર ભરીને જવા દે છે। ઘણીવાર ચેકિંગ આવે છે તે સમયે તે લોકો થોડા આગળ ઊભા રહે છે અને આગળ ઊભા રહીને પેસેન્જરને ચાલતા ચાલતા લઈ જાય છે અને આગળથી ગાડીમાં બેસાડે છે। એટલે માત્ર 200 રૂપિયા આ કિંમત થઈ એક જીવની। કોઈકનો દીકરો હતો, કોઈકની માતા હતી। એક માતા હતી, તે વિદેશ જવાની હતી। તેની દીકરી કહે છે કે મમ્મીએ નવો ડ્રેસ સીવડાવ્યો હતો પણ તે પહેરી ના શકી। બીજી એક માતા કહે છે કે મારો પુત્ર MBBS નો સ્ટુડન્ટ હતો, જે ભણી રહ્યો હતો અને જેના ભણવા પાછળ અમે અમારું બધું જ લગાવી દીધું। તે માતાના આંસુ સુકાતા નથી। અત્યારે દ્રશ્યો પાછળ ચાલી રહ્યા છે, કમકમાટી ભર્યા છે, તમને વિચલિત પણ કરી શકશે, તેને બ્લર કરી દેવામાં આવ્યા છે, પણ આ હકીકત છે। હવે આ લોકોને કોઈ પણને અકસ્માતમાં કાયદાનું ઉલ્લંઘન કર્યું છે એટલે કોઈ પણ પ્રકારનો વીમો મળશે નહીં। તેની સાથે સાથે વાત એ છે કે જ્યારે આવા વાહનો પાસ થાય છે ત્યારે પોલીસ પણ 4 રસ્તા ઉપર હોય જ છે। દુમાર ચોકડી ઉપર ઘણી ખરી પોલીસો ઊભી હોય છે, પણ પોલીસ આંખ આડા કાન કરે છે, કાંઈ જોતી નથી કારણ કે તેઓને ભરણ મળે છે। આજે 10 લોકોએ જીવ ગુમાવ્યો છે તે માત્ર એટલે ગુમાવ્યો છે કારણ કે કાયદાકીય પ્રવૃત્તિના રીતે લોકો ચાલી નથી શકતા અને કાર્ય એવા કરે છે, માત્ર 2-3 હજાર રૂપિયા કમાવાની લાલચમાં પોલીસવાળા આવા ડ્રાઈવરોને જતા કરે છે અને આગળ જઈને અકસ્માત સર્જાય છે। હાઈવે પર કોઈ પણ જગ્યાએ સ્પીડ કેટલી છે તે નોંધવા માટેના કોઈ પણ મીટરો મૂકવામાં નથી આવ્યા કારણ કે ઘણીવાર મેટ્રો સિટીઝમાં અને વિદેશોમાં એવા મીટર્સ મૂકવામાં આવ્યા છે કે કોઈ પણ ગાડી અગર 80ની સ્પીડથી વધારે જો ચાલતી હોય તો તરત જ તેને આગલા 5 કિલોમીટરની અંદર ડિટેન પણ કરી લેવામાં આવે છે। પણ અહીંયા ગુજરાતમાં એવી કોઈ પણ સુવિધા નથી। અહીંયા આડેધડ રમફાટ લોકો ગાડીઓ ચલાવે છે અને તેના પછી ગુન્હો પણ કરે છે, પણ પોલીસને પૈસા ખવડાવીને તે છૂટા થઈ જાય છે। આજે 10 લોકો મર્યા છે તેનો જવાબદાર ડ્રાઈવર એકલો જ હશે? ના, તેનો જવાબદાર ડ્રાઈવર એકલો નથી। તેના જવાબદાર બધા જ છે જે લોકો આવા લોકોને સપોર્ટ કરે છે, જે બસ અને સરકારી જે બસો અને વોલ્વોસ ચાલતી હોય છે તેને છોડીને ખાનગી આવી રીતે અર્ટિકા અને ઇકોમાં જવાનું પસંદ કરે છે કારણ કે તેમને સમય બચાવવો છે। તેના સિવાય આવા પોલીસવાળાઓ છે જે લોકો ભરણ લઈ લે છે અને ખાનગી વાહનમાં જ્યાં 7ની ક્ષમતા હોય છે ત્યાં વધારામાં વધારે એટલે કે 10થી વધુ લોકોને ભરવાની કેપેસિટી ન રાખતા છતાં પણ ભરીને લઈ જતા હોય છે। હવે વિચારવાનું તમારે છે કે આવી રીતે હાઈવે પર જ્યારે પણ તમે ટ્રાવેલિંગ કરો કે જ્યારે પણ તમે આવી રીતે મુસાફરી કરો ત્યારે તમારે કઈ રીતે પસંદગી કરવી છે તમારા જર્નીની। તમારે ખાનગી વાહનમાં ઘેટા બકરાની જેમ ભરાઈને જવું છે કે સરકારી બસો જ્યાં ઉપસ્થિત છે તે સરકારી બસો દ્વારા જવું છે? કાયદાનું ઉલ્લંઘન જે પણ કરતા હોય તેની સામે આંખ આડા કાન કરી રહી છે સરકાર અને એ ન કરવા જોઈએ તેના વિશે ખાસ વિનંતી હેડલાઇન ન્યૂઝ દ્વારા અમે સૌ કરીએ છીએ અને જે પણ લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે તેવા લોકોને અહીંયા હેડલાઇન ન્યૂઝ તરફથી સાંત્વના પણ આપીએ છીએ। હવે આગળ આ કેસમાં શું થાય છે તે જોવાનું રહ્યું। હાલ તો વસ્તુ એ છે કે અમિતનગર સર્કલ પર આવેલી બધી ઇકો અર્ટિકા જે છે તેને બંધ કરાવી દેવામાં આવી છે, પણ આ કેટલા દિવસ સુધી બંધ રહેશે તે જોવાની વાત છે।